आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। અમરેલી ધારીના હીરાવા ગામે વાડી વિસ્તારમાં દીપડા દ્વારા બાળકને ફાડી ખાધો। દીપડા દ્વારા બાળકને ઉઠાવીને માથામાં પંજો મારતા બાળકનું થયું મૃત્યુ। બાળકના પરિવારજનોએ દીપડાની પાછળ દોડતા બાળકને ત્યાં મૂકીને દીપડો જંગલમાં થયો ગાયબ। આ બાળકના પરિવારજનો દ્વારા બાળકના મૃતદેહને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો। ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી। બાળકનું નામ બિટ્ટુ સુંદરસિંહ મીનાવા। મૃત્યુ પામનાર બાળકની ઉંમર વર્ષ 2, મૂળ મધ્યપ્રદેશ, હાલ હીરાવા। આ ઘટનાની જાણ થતાં ધારી પોલીસ વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈવ। શું બનાવ બન્યો છે? દીપડો સવારમાં ઊભા છે ત્યાં મોઢું ધોવા ગયા, છોકરો સૂતો હતો રૂમમાં, ત્યાંથી ઉપાડીને વયો ગયો દીપડો। પછી ભાડે રાયડે નાખીને જરા એટલે પછી દોડ્યા લેવા, છોડાવીને લાવ્યા। શું નામ હતું ભોગ બનનારનું? બિટ્ટુ। કેટલી ઉંમર હતી? 2 વર્ષની। અને તમને આ ઘટનાની જાણ ક્યારે થઈ? એ ઉપાડ્યા પછી જાણ થઈ, અમને લઈ ગયો છોકરાને, પછી દોડ્યા વાહન તો એની પાસે છોડાવીને લાવ્યા પાછા રૂમમાં। ક્યાંથી આવો છો? હીરાવા। મારું નામ છે રતનભાઈ, પિંપીમાં રહેવાવાળા। દીપડો 6 વાગ્યાના ટાઈમ પર પામનો કાંઠો વાંથી ઉપડ્યો। હું જયરો મૂંડું ધોવા ને મારા ઘરવાળા પેશાબ કરવા ગઈ। વાંથી દીપડો ઝૂંપડામાં દેખ્યો, છોકરા કહીને ભાગ્યો। હા, ખોપડી ધરીને ભાગ્યો તો સામો ભેગા થઈને દોડ્યા તો ત્યાંથી કમસે કમ 100-200 ફીટ ઉપર લઈ ગયો। वहाँ फिर छोकरा ने छोड़ नाखन फिर दीपड़ो भागी गयो। क्या ઈજા કરેલી છે દીપડાએ છોકરાને? ક્યાં લાગ્યું છે? ક્યાં વાગ્યું? खोपड़ी में पकड़ने लग गयो। आम કેટલા વાગે બનાવ બન્યો? 100 वागे, સવારે 6 વાગે। हाँ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।